વિકાસના દાવા વચ્ચે હવે વિકાસની ગુણવત્તા જ સવાલોના ઘેરામાં છે। અમરેલીના રાજુલા તાલુકાની ભેરાઈ ચોકડી પાસે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર માત્ર 6 મહિના પહેલા બનેલા બ્રિજમાં તિરાડો પડતા ભારે વિવાદ થયો। તિરાડો ઢાંકવા લગાવાયેલા થીગડા પણ ઉખડી ગયા અને હવે બ્રિજમાંથી લોખંડના સળિયા બહાર આવી ગયા। વિકાસના નામે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો ઉભા કરવામાં આવે છે, પરંતુ જ્યારે આવા પ્રોજેક્ટની ગુણવત્તા જ સવાલોના ઘેરામાં આવે ત્યારે લોકોના જીવનનું શું? અમરેલીના રાજુલા તાલુકાની ભેરાઈ ચોકડી પાસે આવેલા આ બ્રિજને તૈયાર થયે હજુ માંડ 6 મહિના થયા છે, પરંતુ બ્રિજની હાલત એવી થઈ ગઈ કે અનેક જગ્યાએ તિરાડો પડી ચૂકી છે। એટલું જ નહીં, કોન્ક્રીટ ઉખડતા અંદરના લોખંડના સળિયા પણ બહાર આવી ગયા। આ દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે। ટીવી9ની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે વધુ ચોંકાવનારી હકીકતો સામે આવી। તિરાડો ઢાંકવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા ઉતાવળમાં થીગડા મારી દેવામાં આવ્યા, પરંતુ એ થીગડા પણ ટકી ન શક્યા અને ફરીથી બ્રિજની વાસ્તવિકતા બહાર આવી ગઈ। દિવસ રાત હજારો વાહનો પસાર થતા આ હાઈવે પર હવે વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। લોકોનો સવાલ છે કે જો બ્રિજ 6 મહિનામાં જ આ સ્થિતિમાં પહોંચી ગયો હોય તો તેની આયુષ્ય કેટલી હશે? જ્યારથી આ રોડ બને છે ત્યારથી આ નાના રોડમાં મોટો ભ્રષ્ટાચાર ચાલુ છે। આની હવે તો કેન્દ્ર સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ। આના કોણ આમાં એનો સુપરવાઇઝર હતો, એની જવાબદારી હેઠે આવતું હતું અને કોણે શું કર્યું એ સરકારે। ये बैरावल हाईवे है, बैरावल सोमनाथ हाईवे जो है बहुत खराब हो रहा है सर, जोखिम भरा है, करोड़ों की लागत से बना हुआ है सर। नहीं ये फिर भी ऐसा है। अब क्या करें, गवर्नमेंट से मेरा निवेदन है हाथ जोड़ के तत्काल में मतलब इसका कुछ इंक्वायरी करें। તો નેશનલ હાઈવે 51 ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ હાઈવે પૈકીનો એક માનવામાં આવે છે। ભાવનગરથી લઈને મહુવા, પીપાવાવ, રાજુલા, જાફરાબાદ, ઉના, કોડીનાર અને સોમનાથને જોડતો આ હાઈવે આર્થિક અને પ્રવાસન બંને દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે। દરરોજ મોટી સંખ્યામાં ભારે વાહનો અને મુસાફરો અહીંથી પસાર થતા હોય છે। સરકાર દ્વારા વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ પણ વસૂલવામાં આવે છે, પરંતુ તેના બદલામાં સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સુવિધા મળે છે કે નહીં તે સવાલ હવે લોકો પૂછી રહ્યા છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ફરીવાર તિરાડો પડી છે અને ભેરાઈ ચોકડી નજીકનો જે બ્રિજ છે ત્યાં તેમની જે સાઇડ છે તે બેસી ચૂકી છે। આપણે દ્રશ્યો બતાવી જે રીતે લોખંડના સળિયા છે તે પણ નીકળી ચૂક્યા છે। જે પ્રકારે ભ્રષ્ટાચાર કેટલો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર છે તે આપ જોઈ શકો છો। જે પ્રકારે આ ભેરાઈ ચોકડીનો આ બ્રિજ છે આપણે આગળ બતાવી ભયાનક દ્રશ્યો છે કે આપ જોઈ શકો છો। આ નેશનલ હાઈવે નો બ્રિજ છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો છે। જે રીતે આપ જોઈ શકો છો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે અતિ જોખમી સ્થિતિમાં મુકાણો છે। ભેરાઈ ચોકડી નજીકની આ ઘટના છે કે જ્યાં રાજુલા નજીક આવેલી આ ભેરાઈ ચોકડી છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળે છે। ભાવનગર સોમનાથ નેશનલ ઓથોરિટીના અધિકારીઓ છે પણ તે મીડિયા સામે પણ કંઈ પણ બોલવા તૈયાર નથી, કેમ કે તેમના જે એજન્સી ધારકો છે, કોન્ટ્રાક્ટરો છે, તેમને ગંભીર પ્રકારની બેદરકારી છે તે અહીં સામે આવી છે। તેમને રિપેરિંગ કરીને પૂરવાનો પણ પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે, જેથી કરીને તેમની બેદરકારી છે તે બહાર ના આવે। પરંતુ જે રીતે આપ જોઈ શકો છો અતિ જોખમી સ્થિતિમાં આ દ્રશ્યો છે તે જોવા મળે છે અને ઉચ્ચ કક્ષાએથી આની તપાસ કમિટી આવે ને તેમની તપાસ કરવામાં આવે તેવી વાહન ચાલકો છે તે માંગ કરી રહ્યા છે। જયદેવ કાઠી, ટીવી9 અમરેલી। અહીં કેટલાક સવાલ ચોક્કસથી ઉઠી રહ્યા છે। માત્ર 6 મહિનામાં જ બ્રિજમાં તિરાડો કેમ? કરોડોના ખર્ચ બાદ પણ ગુણવત્તા પર સવાલ કેમ? બેદરકારી ઢાંકવા થીગડા મારવાનો પ્રયાસ શા માટે કરવામાં આવ્યો? ટોલ ટેક્સ વસૂલાય છે તો સુરક્ષાની જવાબદારી કોની છે? બહાર નીકળેલા સળિયાથી અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? લોકોના જીવ સાથે વિકાસના નામે રમત ક્યાં સુધી ચાલતી રહેશે? વિકાસ માત્ર દેખાવનો નહીં પરંતુ ગુણવત્તાનો પણ હોવો જોઈએ, કારણ કે બ્રિજ માત્ર કોન્ક્રીટ અને લોખંડનો ઢાંચો નથી, પરંતુ તે હજારો લોકોની સુરક્ષા સાથે જોડાયેલો છે।